હાલ મહત્વના સમાચાર ભાજપે પોતાના બાકી રહેલા 3 સીટોમાંથી 2 સીટોની જાહેરાત કરી છે। ભાજપે વધુ 2 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। મહેસાણાથી શારદાબેન પટેલને ટિકિટ આપી છે। જયશ્રીબેન પટેલનું પત્તું કપાઈ ગયું છે। મહેસાણામાં શારદાબેનની ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે આખરે શારદાબેનને ટિકિટ આપવામાં આવી છે। તો સુરતથી દર્શનાબેન જરદોશને ટિકિટ આપી વધુ એક વખત રિપીટ કરવામાં આવ્યા છે। સુરતથી દર્શના જરદોશને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે મહેસાણાથી શારદાબેન પટેલને ટિકિટ આપવામાં આવી છે। એટલે કે લોકસભાની આ ચૂંટણીમાં 5 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે। ભાજપમાં આ 5 મહિલાઓ આ વખતે લોકસભામાં ચૂંટણી લડવા જઈ રહી છે। આ પહેલા પણ છોટાઉદેપુરથી ગીતા રાઠવાને ટિકિટ આપવામાં આવી હતી। પૂનમબેન માડમને પણ ટિકિટ આપવામાં આવી છે જામનગરથી, તો ભાવનગરથી ભારતીબેન સિયાડ, સુરતથી દર્શના જરદોશને ટિકિટ આપવામાં આવી છે। મહેસાણામાં જયશ્રીબેન પટેલ હતા, સાંસદ છે, હાલ તેમનું પત્તું કપાઈ ગયું છે અને શારદાબેનને ટિકિટ આપવામાં આવી છે। પતિશ્રીની બહુ જ ઈચ્છા હતી સંસદમાં જવાની, એટલે એમના જે તમે એમના કાર્યોથી તો આપ સબ વાકેફ જ છો। મહેસાણાની પ્રજાને મારે એમને હાઇલાઇટ કરવાની જરૂર નથી, એટલે એમના જે અધૂરા કાર્યો છે એ મારી દ્રષ્ટિએ મારે પૂરા કરવા જોઈએ। એટલે પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ નહોતો છતાં પણ એમના અધૂરા કાર્યોને રચનાત્મક કાર્ય કરી અને બીજી ઘણી સંસ્થા તો ભાજપના 23 ઉમેદવારોના નામ જાહેરાત પહેલા જ થઈ ગયા હતા। 3 બેઠકો પર પેચ ફસાયેલો હતો, ત્યારે હવે માત્ર 1 બેઠક અમદાવાદ પૂર્વ બેઠક બાકી રહી છે। મહેસાણાથી શારદાબેન પટેલને આ વખતે ટિકિટ આપવામાં આવી છે। શારદાબેન પટેલ એક સામાજિક કાર્યકર પણ છે અને પૂર્વ ઉદ્યોગ પ્રધાનના તેઓ પત્ની પણ છે। તેમની સાથે વાતચીત કરી ત્યારે તેમણે જણાવ્યું કે આગળ અનેક કામો કરવાની ઈચ્છા હતી અને એટલા જ માટે સાંસદ તરીકે મારું નામ જાહેર કરવામાં આવ્યું છે, તેની તેમણે ખુશી પણ વ્યક્ત કરી હતી। શારદાબેન નાના બાર કડવા પાટીદાર છે, તેમને ટિકિટ આપવામાં આવી છે। જયશ્રીબેન પટેલનું પત્તું કપાઈ ગયું છે। મહેસાણા લોકસભા બેઠક પરથી શારદાબેન પટેલને ટિકિટ આપવામાં આવી છે, ઉમેદવાર તરીકે તેમની જાહેરાત કરવામાં આવી છે અને આ વખતે મહેસાણા બેઠક ખૂબ જ ચર્ચામાં પણ રહી હતી। અનેક દાવપેચ જોવા મળ્યા હતા। વિધાનસભામાં આ વખતે આશાબેન પટેલે રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ ટિકિટ આપવાને લઈને ઉમેદવારોને જાહેર કરવાને લઈને કોંકણું ગૂંચવાયેલું હતું અને આખરે શારદાબેન પટેલનું નામ સામે આવ્યું છે। અનિલ પટેલ 2002માં ઉદ્યોગ મંત્રી બન્યા હતા, તેમના પત્ની છે શારદાબેન પટેલ કે જેમને આ વખતે ટિકિટ આપવામાં આવી છે। ત્યારે ભાજપે વધુ 2 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। હવે 26માંથી માત્ર 1 બેઠક અમદાવાદ પૂર્વ બેઠક કે જ્યાં હાલ પરેશ રાવલ સિટિંગ એમપી છે, એ બેઠક પર ઉમેદવાર જાહેર કરવાનું બાકી છે। સુરતથી દર્શના જરદોશને રિપીટ કરવામાં આવ્યા છે। દક્ષિણ ગુજરાતની બેઠક છે સુરત, મહત્વપૂર્ણ બેઠક કહી શકાય। સુરત અને સુરતમાં આ વખતે સુરતના વાસીમાંથી જ કોઈ એકને ટિકિટ આપવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી હતી, ત્યારે દર્શના જરદોશને આ વખતે રિપીટ કરવામાં આવ્યા છે। સુરતથી સુરત પાટીદારોનું ગઢ પણ કહેવામાં આવે છે। સુરતથી દર્શનાબેન જરદોશને ટિકિટ આપવામાં આવી છે। અને મારા પતિશ્રીની બહુ જ ઈચ્છા હતી સંસદમાં જવાની, એટલે એમના જે તમે એમના કાર્યોથી તો આપ સબ વાકેફ જ છો। મહેસાણાની પ્રજાને મારે એમને હાઇલાઇટ કરવાની જરૂર નથી, એટલે એમના જે અધૂરા કાર્યો છે એ મારી દ્રષ્ટિએ મારે પૂરા કરવા જોઈએ। એટલે પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ નહોતો છતાં પણ એમના અધૂરા કાર્યોને રચનાત્મક કાર્ય કરી અને બીજી ઘણી સંસ્થાઓમાં હું સંકળાયેલી છું। 6 સંસ્થાઓ સાથે સંકળાયેલી છું, પણ મને હંમેશા સાયલેન્ટ કામ કરવું ગમતું હતું। પાર્ટી મને કહ્યું કે આપ આવો તો આપને અમે આપીએ છીએ ટિકિટ એમ, એટલે પાર્ટીનો અને સંગઠનનો અને સર્વ આપણા મને નરેન્દ્રભાઈ, પછી અમિતભાઈ, આપણા CM સાહેબ, નીતિનભાઈ સાથે હું સ્કૂલમાં બી વાઇસ પ્રેસિડેન્ટ છું, નીતિનભાઈ સાહેબ પ્રેસિડેન્ટ છે, એટલે બધા અમારા પહેલાંથી સાહેબ 10 વર્ષ પોલિટિક્સમાં રહે, એટલે આ બધા સાથે હળવા મળવાનું બધું મને પર્સનલી ઓળખ।
તો મહેસાણા બેઠક પરથી નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. શારદાબેન પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. મહેસાણા બેઠક રાજકીય રીતે પણ ખૂબ જ જાણીતી છે. વડનગર આ મહેસાણામાં જ આવેલું છે કે જ્યાંથી વડાપ્રધાન મોદીનું જન્મસ્થળ છે. તો આ સાથે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ મહેસાણા વિસ્તારમાંથી જ આવે છે અને આ સાથે સાથે મહેસાણામાં આ વખતે વિધાનસભાનું જે કોકડું ગૂંચવાયેલું હતું, વિધાનસભામાં જે ધારાસભ્ય હતા આશાબેન પટેલ, તેમણે પણ વિધાનસભાની સીટ પરથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા અને ત્યારથી જ આ બેઠક પર કોને ટિકિટ આપવામાં આવે તેના ઉપર મોટો સવાલ હતો. પહેલા એવું પણ સામે આવ્યું હતું કે આશાબેનને ટિકિટ આપવામાં આવે, પરંતુ તેમને લઈને જે વિરોધ સામે આવ્યો તેને લઈને શારદાબેન પટેલનું નામ આખરે સામે આવી રહ્યું છે. આ સાથે જ આ 26 લોકસભા બેઠકમાં 5 મહિલા ઉમેદવારો છે જેને જાહેર કરવામાં આવ્યા છે. 5 ઉમેદવારો મહિલા ઉમેદવારો છે. 26 લોકસભાની બેઠકમાં માત્ર 1 લોકસભા બેઠક અમદાવાદ પૂર્વ બાકી છે ભાજપના ઉમેદવાર જાહેર કરવાની. ત્યારે કોંગ્રેસે પણ આ પહેલા 4 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં સૌથી ચર્ચાસ્પદ ઉમેદવાર રહ્યા પરેશ ધાનાણી કે જેમને અમરેલીથી ઉમેદવારી કરી છે અને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તો હજુ પણ કોંગ્રેસના 8 ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. સીઈસીની બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને જે રીતે સંવાદદાતાએ જાણકારી આપી કે 10 નામોની મંજૂરી મળી ગઈ છે, પરંતુ તેની સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે. આજ સાંજ સુધીમાં અથવા તો કાલ સુધીમાં આ નામોની જાહેરાત કરવામાં આવશે. એટલે કે હવે 4 તારીખ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને 4 તારીખને હવે 2 જ દિવસ રહ્યા છે. 2 દિવસમાં વચ્ચે માત્ર 1 જ દિવસ 3 તારીખ અને આ 1 જ દિવસમાં અન્ય જેટલા નામો બાકી છે તે નામોની ચર્ચા જાહેરાત પણ થઈ શકે છે. મહત્વના સમાચાર, મહેસાણાથી શારદાબેન પટેલને ટિકિટ આપવામાં આવી છે અને શારદાબેન પટેલ જેઓ પૂર્વ ઉદ્યોગ પ્રધાનના મંત્રી પણ છે. આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા મનોજ અગ્રાવત જોડાઈ ગયા છે. જી મનોજ. જી દિવ્યા, ભાજપ અને કોંગ્રેસની જે લોકસભાની બેઠકોનું જે કોકડું ગુંચાયું હતું, આ કોકડું આખરે મોડી રાત્રે ઉચકી રહ્યું છે. સૌથી મહત્વ વાત કે સુરતમાં જે નવા ઉમેદવાર કોણ તેની ચર્ચાઓ ચાલતી હતી, જોકે ભાજપે ફરીથી રિપીટ થિયરીમાં જ મુનાસિબ માન્યું છે અને દર્શના જરદોશને ફરીથી ટિકિટ આપી છે. ગત ટર્મમાં પણ દર્શના જરદોશે તે સાંસદ હતા. સૌથી વધુ લીડથી જીતનારા જે હતા તો દર્શના જરદોશ હતા, છતાં પણ તેમની ટિકિટને લઈને આ સમજ ચાલતી હતી, તે પણ ક્લિયર થઈ ગઈ છે. બીજું નામ મહેસાણા લોકસભા બેઠક ઉપર હતું કે જે છેલ્લે ચર્ચામાં આવ્યું હતું, તે હતું શારદાબેન પટેલનું, કે જે પૂર્વ મંત્રી અનિલ પટેલના ધર્મપત્ની છે અને શારદાબેન પટેલ ઉપર પસંદગી ઉતારી છે. ત્રીજું નામ હજુ જે બાકી છે અમદાવાદ પૂર્વ છે. અમદાવાદ પૂર્વ પર પણ ઘણા બધા દાવેદારોના નામ હતા, જેમાં મનોજ જોશી કલાકારનું નામ હતું, CK પટેલનું નામ અગ્રેસર હતું. જોકે અમદાવાદ પૂર્વ બેઠક છે હાલમાં ખાલી રાખવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસે પણ મોડે તેમણે પણ પોતાના એક બાદ એક ઉમેદવારો જે જાહેર કર્યા છે, પરંતુ ભરૂચ છે અને ભાવનગર બેઠક છે તે પણ બાકી રાખી છે. આમ એક બાદ એક જે પાસા છે તે સામે ગોઠવાઈ રહ્યા છે. મહેસાણાની વાત કરીએ તો પટેલ વર્સિસ પટેલ એ ઉમેદવારો હવે કાલે જે ફોર્મ ભરવા જઈ રહ્યા છે. જે પટેલ છે કોંગ્રેસના ઉમેદવાર, કાલે ફોર્મ ભરશે. સુરેન્દ્રનગરનું જે કોકડું બંધ હતું તે પણ ઉકેલાઈ ગયું છે. સોમાભાઈ પટેલ છે કાલે 12:39 ફોર્મ ભરશે. લલિત વસોયા પોરબંદરથી કાલે ફોર્મ ભરશે. લલિત કગથરા રાજકોટથી ફોર્મ ભરશે. આમ જે ઉમેદવારોના જે નામ હાલ ક્લિયર થતા ગયા છે તે તમામ લોકો આવતીકાલે ફોર્મ ભરનાર છે. સૌથી મહત્વનું આ કહીએ કે ભાજપે જે 25 ઉમેદવારો જાહેર કર્યા છે તેમાં 6 મહિલાઓને તેમણે ટિકિટ આપી છે. વડોદરાથી રંજન ભટ્ટે ટિકિટ આપી છે. ભારતીબેન સિયાળ ભાવનગરથી, જામનગરથી પૂનમબેન માડમ, બીજું સુરતથી દર્શના જરદોશ. આમ જે પણ જે સિટિંગ જે MP હતા એ તમામને તેમણે રિપીટ કર્યા છે. એક નામ ખાલી મહેસાણામાં જે નવું છે તે છે શારદાબેન પટેલનું. ઉદ્યોગો સેવાભાવી સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે અને મહેસાણામાં તેમનું સારું વર્ચસ્વ છે. તેથી પટેલ વર્સિસ પટેલ હવે મહેસાણામાં જંગ જામશે. જી મનોજ, આભાર જાણકારી બદલ.